નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ મંથલી એક્સપાયરી હતી એટલે માર્કેટ થોડું વોલેટાઇલ હતું, પણ લગભગ આપણા વ્યૂ મુજબ આવેલું. બરાબર, કેમ કે 15 મિનિટનો ચાર્ટ કરીને જોશો અને કાલનું ઇન્ડેક્સનું એનાલિસિસ જોશો એટલે આઈડિયા આવી જશે કે ના પરફેક્ટ જ આવેલું છે. બરાબર, કેમ કે સેલિંગ માટેની મેં તમને આ ઝોન આપ્યું હતું કે માર્કેટ આ લેવલની ઉપર 26,056 ની ઉપર ટ્રેપ નહીં કરી શકે. બરાબર, 26,056 ની ઉપર નીકળું તો સેફ ટ્રેડર માટે બુલિશ મોમેન્ટમ મળી શકે. પણ માર્કેટ આ એરિયામાંથી કોઈ રિજેક્શન કેન્ડલ બનાવે અહીંયાથી અથવા અહીંયાથી, બરાબર, તો એ રિજેક્શન કેન્ડલ પછી યા તો શૂટિંગ સ્ટાર અથવા તો ફૂલ બુલિશ, તો ફૂલ બુલિશ કેન્ડલ છે રિજેક્શનની, તેની એ કેન્ડલના ક્લોઝિંગ પછી તમે એક ડાઉન સાઈડનો વ્યૂ જોઈ શકો. ગઈકાલનો વિડીયો જે મિત્રોએ ન સાંભળ્યો હોય એ સાંભળી લેજો. ક્લીન શબ્દો હતા મારા કે અહીંયાથી રિજેક્શન આવે કે અહીંયાથી રિજેક્શન આવે, બરાબર, તો અહીંયાથી ડાઉન માટે તમે આ લેવલ સુધી બેસી શકો. ક્યાં સુધી? તો કે 25,865. બરાબર, અહીંયા સુધી રિજેક્શન આવી શકે. બરાબર, અહીંયાથી જોવાનું છે કે અહીંયાથી ફરી રિજેક્શન આવે, તો એના માટે આપણે શું લોજિક હતું કે બીજી વખત રિજેક્શન માટે એને આ લેવલને રિટેસ્ટ કરવું પડે અથવા તો આ લેવલને રિટેસ્ટ કરવું પડે. બરાબર, પણ એ કન્ડિશનની અંદર આપણે એક બીજી કન્ડિશન આપી હતી બાઇંગ, કે માર્કેટ ઉપરથી અહીંયા આવે, અહીંયાથી આ લેવલની ઉપર ક્લોઝ કરે તો આપણા માટે કોઈ મહત્વનું નથી. 25,865 ની ઉપર ક્લોઝ કરે ને તો આપણા માટે કોઈ કામનું નથી. પણ જો આ લેવલ ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું 25,919 ની ઉપર અને ફરી તમને ડીપ મળ્યું ને, તો એ ઓપોર્ચ્યુનિટી. તો 0 માં આ લાભ લેવા માટે મળ્યો હશે. બરાબર, જે મિત્રો આ લોજિક સાથે આવેલા હશે. અહીંયાથી હું ઘણી વખત શીખવાડું છું કે ભાઈ ફૂલ બેક ઉપરથી જે 15 મિનિટનું બોક્સ છે ત્યાંથી શું આવે, મોસ્ટ ઓફ કેસની અંદર રિજેક્શન આવે. તો આ ટ્રેડ પણ મારા મત મુજબ પકડાવવો જોઈએ. આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર જોશું. બરાબર, તો જોઈ લે પ્રીમિયમનો. સૌથી પહેલા જોઈએ કોલ. બરાબર, કે એની અંદર શું થયું છે. તો કોલમાં આપણે ચર્ચા થઈ હતી કે જો મોમેન્ટમમાં માર્કેટ ફ્લેટ ઓપન થઈ જાય, કેવું ફ્લેટ, બરાબર, અને તમને ભૂલમાં 60 અથવા 59 ની આજુબાજુ ક્યાંય પણ મળી જાય આ એરિયામાં 60 વાળા લેવલે, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. આવા મારા શબ્દો હતા. તો આ કેન્ડલના ક્લોઝિંગ આવ્યા પછી અહીંયા ડીપ એન્ટ્રી કરવા મળતી હતી ભાઈ, અને મોમેન્ટમમાં જ્યાં સુધી મળે ત્યાં સુધી 20-30 પોઈન્ટ બુક કરી લેવાય. આવા મારા શબ્દ હતા. ગઈકાલનો વિડીયો સાંભળજો. બરાબર, તો લગભગ 110-109 સુધીના ટાર્ગેટ આપ્યા. તો 2x લગભગ 2x થઈ ગયું. એમ 60-65 થી એન્ટ્રી થઈ હોય તો પણ 40 પોઈન્ટ 30 પોઈન્ટ કરતા તો વધારે જ છે. બરાબર, તો આ ટ્રેડ કેટલા મિત્રો પકડી શક્યા કોમેન્ટમાં જણાવજો. એના પછીનું એક લેવલ હતું આપણું 12 રૂપિયા. બરાબર, એમાં પણ મેં ક્લીન કીધું હતું 12 રૂપિયાની આજુબાજુ આવે રેન્જ બનાવીને ઉપર નીકળે તો એન્ટ્રી કરી શકાય. તો અહીંયાથી પણ જે મિત્રો એન્ટ્રી કરી હશે ને, કદાચ આ એન્ટ્રી કરી હશે અથવા તો આ એન્ટ્રી કરી હશે, તો પણ અહીંયા 2x પણ થયું છે. કેમ કે 12 રૂપિયા વાળું પ્રીમિયમ ફર્સ્ટ ટાઈમ 30 નો હાઈમાં રહે ને બીજી વખત જાય છે ત્યારે 24-25 નો હાઈમાં રહે. તો આ પણ 2x થયું છે. બરાબર, તો ડબલ થાય પછી તો નીકળી જવું જોઈએ. બરાબર, તો કોલની અંદર આ બે ઓપોર્ચ્યુનિટી હતી. કેટલા મિત્રો કોલમાં ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી શક્યા? બરાબર, એના પછીનું બ્લાસ્ટ પ્રેડિક્શન. બરાબર, ગઈકાલે પણ મેં આ વસ્તુ કીધી હતી કે આ પ્રીમિયમ પાસે શું નથી, બેઝ કે સપોર્ટ નથી. હાલ આ પ્રીમિયમ કેવું છે? બ્રેકડાઉન છે. પણ આ પ્રીમિયમની અંદર પાવર તો અને તો જ આવે કે આ પ્રીમિયમ 58 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે. હવે માર્કેટની જે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ હતી ને ભાઈ, એનું ક્લોઝિંગ જ ક્યાં હતું? ઉપર હતું. ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ. અને પછી મેં આવા શબ્દ હતા કે પછી જો ડીપ લેવા મળે ને તો એન્ટ્રી કરી શકાય. ધારી લ્યો કે અહીંયા તમે આ ડીપ આવ્યું હશે ત્યારે એન્ટ્રી પણ કરી, તો અહીંયા તમારા આ લોના એસએલ સાથે બેસવાનું હોય તો 1-2 પોઈન્ટનો સ્ટોપ લોસ ગયો હશે. પણ ફરી પાછું એ 58 ની ઉપર નીકળ્યું છે તો એ તો બેસ્ટ ચાન્સ છે, કેમ કે ટ્રેપ કરીને પછી બુલિશ કેન્ડલ બની છે. બરાબર, તો અહીંયાથી પણ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હતી. અહીંયા સુધી કમસે કમ 138 સુધી તો હતી. બરાબર,
અને એના પછી મેં ક્લીન કીધું હતું કે જો આ લેવલની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને ડીપ મળે ને તો આમાં ઓપોર્ચ્યુનિટી છે. હવે આ રાહ જોવી ને ભાઈ એ બહુ અઘરી છે. અહીંયા આવ્યું, અહીંયાથી ઉપર ગયું, ફરી નીચે આવ્યું, અહીંયા બે પિન બાર બનાવી અને ત્યાંથી પરફેક્ટ 173. હવે કાલે એક મિત્રનો કોમેન્ટમાં અને પર્સનલ મેસેજમાં પણ એક પ્રશ્ન હતો કે સાહેબ સપોર્ટ લીધો કોને કહેવાય? ધારી લ્યો કે મેં એવું કીધું કે ભાઈ જો 58 આવે અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. તો આ ઉપરથી આમ આવ્યું છે, અહીંયા એક સરસ મજાની આ કેન્ડલ અહીંયા હોલ્ડ કરી છે, બરાબર, અને એની ઉપર બીજી કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું છે. આને શું કહેવાય? સપોર્ટ લીધો કહેવાય, બરાબર. હવે સપોર્ટ લીધો પછી અહીં ડાયરેક્ટ ઘૂસી જવાનું નથી, પણ એને શું આવવા દેવાનું? તો કે ડીપ આવવા દેવાનું. એક વખત તો અહીંથી બાઉન્સ થયું છે, આપણે શ્યોર ખબર છે કે ચલો અહીંયાથી બાયર એક્ટિવ થયા છે, પણ ફરી વખત આ એરિયામાં આવીને પિન બાર અથવા તો કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે તો એ કેન્ડલના ક્લોઝિંગ પછી આપણી એન્ટ્રી થઈ શકે. તો અહીંયા પિન બાર આ કેન્ડલ બનાવી અને આ કેન્ડલના ક્લોઝિંગ પછી તમે એન્ટ્રી કરી હોય, બરાબર, ક્યાંય પણ, તો આની અંદર ક્યાંય આપણો એસએલ જાય નહીં, કેમ કે આ ડબલ કન્ફર્મેશન છે. આવ્યું, એક સપોર્ટ લીધો, પછી પુલબેક ઉપર નાના એવા સ્ટોપ લોસથી એન્ટ્રી થાય. તો આશા રાખું છું કે મિત્રને સમજાઈ ગયો છે કે સપોર્ટ લીધો કોને કહેવાય, બરાબર ને. અહીંયાથી આપણો બે વખત, એક વખત અહીંયાથી બ્લાસ્ટ ટાર્ગેટ મળ્યો અને બીજી વખત અહીંયાથી બ્લાસ્ટ ટાર્ગેટ મળ્યો. તો બેમાંથી કોઈ મુવમેન્ટ કેટલા મિત્રો લઈ શક્યા છે એ કોમેન્ટમાં જણાવજો, બરાબર, અને કેટલો કોન્ફિડન્સ આવે છે વિડીયો જોયા પછી, બરાબર, એ પણ જણાવજો. હવે આવતીકાલે શું થઈ શકે? હવે આવતીકાલ માટે મહત્વની વસ્તુ છે, યા તો આ પ્રીમિયમ અહીંયાથી 800 આવશે. ક્યાં આવશે? 800, બરાબર, અને યા તો અહીંથી 200 જશે. આ ક્લીન વસ્તુ છે, બરાબર. યા તો 183 ની આજુબાજુ જશે, બરાબર. આટલું ક્લીન છે. પણ મહત્વની વસ્તુ છે કે આ ઇન્ડેક્સ છે ને અત્યારે હાઈવે ઉપર છે, બરાબર. જો ભૂલમાં ઉપર ખુલી ગયું ને તો પછી નીચે આવવાનું મને લાગતું નથી. પણ ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને ડીપ આવ્યું, ક્યાં? અહીંયા, બરાબર. તો યાદ રાખજો આ લેવલ રેઝિસ્ટન્સ નું કામ કરશે, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. જો આ ડીપ આવ્યું, ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ આ ક્લોઝિંગ ની નીચે ક્લોઝ કરાવી દીધી, બરાબર, તો માર્કેટ માટે આ રેન્જ હશે, બરાબર. આ મગજમાં ફિટ જ કરી લેવું, બરાબર. હવે આની ઉપર ફરી પાછું નીકળે અહીંયાથી તો આપણે બુલિશ થશું. ક્યાં સુધી? ફર્સ્ટ ટાર્ગેટ 26,058 અને આની ઉપર નીકળું તો બ્લાસ્ટ 26,183, બરાબર. આટલું ક્લિયર. હવે ડાઉન માટે આ લેવલ બ્રેક થાય ને ભાઈ, ક્યું? 25,842, બરાબર. તો મારા મત મુજબ 25,714 દૂર નથી, બરાબર. આટલું ક્લિયર. આની નીચે જાય તો 621, બરાબર. આટલે સુધી રાખો. ક્યાં સુધી? 714 સુધી, બરાબર. અને ઉપર માટે 26,058 અને એની ઉપર જાય તો 26,183, બરાબર. આનાથી વધારે આપણે વિચારશું નહીં. સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લ્યો પ્રીમિયમ, કે ભાઈ પ્રીમિયમમાં શું થઈ શકે. આજે વિડીયો થોડો શોર્ટ બનાવશું કેમ કે નેટવર્ક ઇસ્યુના કારણે અપલોડ થશે નહીં, લેટ થશે એટલા માટે, બરાબર. હવે જો ભાઈ 26,100 નો કોલ શું થઈ શકે? શોર્ટ એન્ડ સ્વીટ વસ્તુ, બરાબર. આ પ્રીમિયમ જ્યાં સુધી 99 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. કેવું છે? પોઝિટિવ, બરાબર. 99 ની નીચે ગયું ને એટલે એની જગ્યા આ છે, કયો? 56. 56 ની નીચે જાય તો એમાં કોઈ મોટી વાત છે નહીં, બરાબર. પેલી કન્ડિશન સમજી લઈએ કે માર્કેટ અત્યારે હાલની પોઝિશનમાં પ્રીમિયમ બુલિશ છે, બરાબર. જો ભૂલમાં તમને ક્યાં મળી જાય? 99 ની આજુબાજુ, અને અહીંયાથી વીક બનતું દેખાય તો નાનો એવા સ્ટોપ લોસ આવ્યા, બરાબર. આનાથી બેસી શકાય અને આ ટાર્ગેટ માટે બેસાય. ક્યાં? 146. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ડીપ મળે માર્કેટ તમને, ક્યાં? આ ક્લોઝિંગની નિયર, બરાબર. તો એન્ટ્રી કરી શકાય અને બીજો ટાર્ગેટ કયો આવે? 182, બરાબર. આ આવી શકે. પણ યાદ રાખજો કે આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને તો જ આ હાઈ આવશે 200 નો, બાકી નહીં આવે, બરાબર. નહીતર
જો ભૂલમાં 99 ની નીચે કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો આ પ્રીમિયમ ની આપણે રાહ જોવાની છે 56. ક્યાં? ત્યાં સિવાય વચ્ચે ક્યાં એન્ટ્રી કરવાની છે નહીં. આ પુલ બેક એરિયા ઉપર મને નથી લાગતું કે આ સપોર્ટ લે, બરાબર, 80 ની આજુબાજુ. તો કેમ કે સેલર અહીંયાથી સેલ કરશે તો પછી અહીંયા નહીં નીકળે, બરાબર, આ યાદ રાખજો. તો 56 ની આજુબાજુ ક્યાંય પણ 56 થી લઈ હું તો એમ કહું કે 45 થી લઈને 46 ની વચ્ચે ક્યાંય પણ રેન્જ બનાવે, રેન્જ નું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે એ રેન્જ ના હાઈ ની ઉપર. ધારી લ્યો કે અહીંયા 2-3 કેન્ડલ 2-4 કેન્ડલ આ રીતે આમ બની ગઈ તો એનું એક બોક્સ માર દેવાનું. શું કરવાનું? બોક્સ. એ બોક્સ ને આમ નીચે તોડે અને ફરી આ બોક્સ ના હાઈ ની ઉપર નીકળે ને તો એન્ટ્રી કરી શકાય. એક કેન્ડલ નું ક્લોઝિંગ આવે ને ફરી આમ થોડું ડીપ પુલ બેક મારે ને તો આ લો ના એસએલ સાથે આની અંદર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 99, બીજો એક આ ક્લોઝિંગ અને એના પછી 146, બરાબર. પણ આ બેસ્ટ એન્ટ્રી થશે, બરાબર. આ મારા મત મુજબ આપણી કાલે થાય કે પરમ દિવસે થાય પણ આ એન્ટ્રી બેસ્ટ થશે, બરાબર. આટલું ક્લિયર રાખજો. અહીંયાથી જાવ તો પુલ બેક માટે જ જજો, આનાથી વિશેષ કાંઈ નહીં. અહીંયા આવે તો અહીંથી નાના પોઈન્ટ 30-40 પોઈન્ટ કેપ્ચર કરીને રવાના, બરાબર. આટલું ક્લિયર રાખજો. આની ઉપર ક્લોઝિંગ આવે તો લોંગ વિચારજો પછી ડીપ ઉપરથી, પુલ બેક ઉપરથી, બાકીની સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પી નું પ્રીમિયમ કે આમાં શું થઈ શકે. પી નું પ્રીમિયમ છે ભાઈ 25,800. શું થઈ શકે આમાં? ભાઈ આ પ્રીમિયમ હાલની પોઝિશનમાં એક સપોર્ટ છે એની પાસે, કયો? 71. જો લઈ તો આ પ્રીમિયમ 71 ની આજુબાજુ સપોર્ટ તો અને તો જ લેશે કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થશે તો આ લેવલને સપોર્ટ કરી લેશે, બરાબર. જો આ પ્રીમિયમ 71 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 108 એન્ડ એનાથી ઉપર જાય તો 142, બરાબર. આનાથી વધારે આપણે વિચારશું નહીં, બરાબર. એક વસ્તુ યાદ રાખજો કે આ પ્રીમિયમ જો ભૂલમાં 142 ની ઉપર ક્લોઝિંગ આપી દે અને પછી જો 108 ની આજુબાજુ આવે, બરાબર, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આપી દે 148 ની ઉપર અને પછી જો તમને અહીંયા 108 લેવા મળે અથવા તો એની નીચે આ ક્લોઝિંગ લેવા મળે, જ્યાં ક્યાંય પણ પુલ બેક ઉપર ક્યાંય પણ લેવા મળે અને સપોર્ટ લેતું દેખાય, બરાબર. પણ કમસે કમ આનો અડધું રિટ્રેસમેન્ટ હોવું જોઈએ, બરાબર, જ્યાં આવે ત્યાં. અને ત્યાં તમને સપોર્ટ લેતું દેખાય આપણા લેવલ ઉપર તો એન્ટ્રી કરી શકાય. ને 142 ને બ્રેક કરી દે પછી, બરાબર, તો પછી 181 એન્ડ 244 અહીંયા સુધી પણ જઈ શકે. પણ કન્ડિશન એ છે કે 142 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ આપણે. શું જોઈએ? ક્લોઝિંગ, બરાબર. હવે ધારી લો કે આવું કશું ન થયું અને સીધું અહીંયા તોડી નાખ્યું 71, બરાબર, તો આપણે શાંતિથી બેસજો આ લેવલ સુધી. ક્યાં? એની જગ્યા 30 રૂપિયા છે ભાઈ. ક્યાં છે? 30 રૂપિયા. અને અહીંયા આવી રેન્જ બનાવે, સેમ વસ્તુ બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે. મતલબ કે અહીંયા ફેક બ્રેકઆઉટ આપે, સોરી, હા, ફેક બ્રેકઆઉટ, બરાબર. તો અને તો જ આપણે આમાં ઉપર જશું. અને અહીંયાથી ફરી એન્ટ્રી થાય તો ફર્સ્ટ ટાર્ગેટ 71, સેકન્ડ 81 અને એનાથી ઉપર જાય તો 120 સુધીના ટાર્ગેટ મળી શકે. એમાં કોઈ મોટી વાત નથી, બરાબર. તો ડિસિપ્લિન સાથે કામ કરજો. પ્રીમિયમ થોડા હાઈ હશે, બરાબર. અને આ નીચેના લેવલ ઉપર મળે ને તો લોંગ કરવાનું વિચારજો. ઉપરના લેવલ ઉપર મળે ને તો નાના એક બે ટાર્ગેટ લેતે અને જય સિયારામ, બરાબર. અને બને ત્યાં સુધી આમાં પણ ડીપ થી લેવાનો પ્રયત્ન કરજો. તમારી એન્ટ્રી મહત્વની છે ભાઈ. આજના માર્કેટમાં જો તમારી રાઈટ એન્ટ્રી નહીં થઈ હોય તો કેપિટલ વાઇપ આઉટ કરી દીધું હશે મોર્નિંગમાં. આ એક જે મિત્રો એ મોર્નિંગમાં ઓવર ટ્રેડિંગ કર્યું હશે અને રાહ નહીં જોઈ હોય એ મિત્રનું કેપિટલ વાઇપ આઉટ થઈ ગયું હશે ભાઈ, હેવી લોસમાં હશે, બરાબર. આવી કોઈ ઓવર ટ્રેડિંગ કર્યું હોય તો પણ કોમેન્ટમાં જણાવજો, બરાબર. એટલે બીજા મિત્રોને પણ ખ્યાલ પડે કે ભાઈ ઓવર ટ્રેડિંગના નુકસાન શું છે, બરાબર. તો કેવું લાગ્યું આજનું એનાલિસિસ એ કોમેન્ટમાં જણાવજો. અને આજે શું કર્યું આપ સૌ મિત્રોએ એ પણ કોમેન્ટમાં
જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.